નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા હાઈવે પર સામાન્ય અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર સહિત 3 શખ્સોએ 2 યુવકો પર હુમલો કર્યો હતો અને 3 શખ્સોએ યુવકોને માર મારી જાતિ વિશે અપમાનિત કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ભીલવાસમાં રહેતા તક્ષ જયંતિલાલ માજીરાણા અને તેમનો ભાણેજ તુષાર રાજેશભાઈ માજીરાણા બંને જણા બાઇક લઈ ટીસીટી ગ્રાઉન્ડ બાજુ ક્રિકેટ રમવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ડીસા હાઈવે પર રામાપીના મંદિરથી દીપક હોટલ જવાના રસ્તા પર કિશોર પાર્ક સોસાયટી આગળ એક્ટિવા લઈ જતા વૃદ્ધને ટક્કર લાગતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં વૃદ્ધ નીચે પડી જતા તેઓના હાથે પગે છોલાઈ જતા ઈજાઓ થઈ હતી. દરમિયાન આજુબાજુથી લોકો એકત્રિત થઈ ગયા હતા તેમજ વૃદ્ધે ફોન કરી તેઓના દીકરાઓને બોલાવ્યા હતા. જોકે આ દરમિયાન બાઇક પર આવેલા દીપક હરેશભાઈ ઠક્કર ઉર્ફે શેરો સિંધી, હંસરાજ માળી અને સાવંત દવે આવીને તુષાર અને તક્ષને તેઓની જાતિ વિશે પૂછતા તેઓએ માજીરાણા હોવાનું જણાવતા બંનેએ જાતિ વિશે અપમાનિત કરી અપશબ્દો બોલી લાફા અને ફેંટો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ત્રણેય બંને યુવકોને માર મારતા ટીસીડી ગ્રાઉન્ડ લઈ ગયા હતા. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બનાવ અંગે ઇજાગ્રસ્ત તક્ષ જયંતિલાલ માજીરાણાએ ત્રણેય વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.